મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી સ્વાધ્યાયપોથી છે એની અંદર પાઠ નંબર 10 જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જે એક લલિત નિબંધ છે વિનોબા ભાવે દ્વારા રજૂ કરવામાં આવેલ છે। તો એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો તમારે વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી લાઇક કરી દેવાની છે। તો ચલીએ વિદ્યાર્થી મિત્રો જોઈએ। પહેલો છે નીચેના પ્રશ્ન 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। તો જોઈ શકો છો એ પ્રશ્નનો તમને સંપૂર્ણ જવાબ વિગતવાર આપેલો છે। તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી સમજીને પછી લખવાનો છે। બીજો જે છે કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો। તો એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી આપેલી છે, જોઈ શકો છો સંપૂર્ણ વિગતવાર। વિડીયો સ્ટોપ કરીને તમારે સંપૂર્ણ માહિતી એકવાર વાંચી લેવાની છે અને પછી તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ લખવાનો છે। નેક્સ્ટ આગળ જઈએ। ત્રીજો કે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે। તો એના પણ સંપૂર્ણ તમને પ્રશ્ન અને તેના જવાબ આપેલા છે, જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે। વિડીયો સ્ટોપ કરી તમારે એકવાર વાંચી પછી લખવાનો છે। ચોથું જોઈએ કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો। તો એ પ્રશ્નનો પણ તમને સંપૂર્ણ વિગતવાર સારા અક્ષરે જવાબ આપેલો છે। નેક્સ્ટ આગળ છે કે 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે, આ વિધાન સમજાવો। તો ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે, ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે। ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવાન સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં। બીજો જે છે કે વિનોબા મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે। તો જોઈ શકો છો એ પ્રશ્નનો પણ તમને જવાબ આપેલો છે। ત્રીજો પ્રશ્ન છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે। આગળ જોઈએ ચોથો કે તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે। એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે। ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ લખો। તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ છે વિનોબા ભાવે। બીજો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ। ત્રીજો છે પ્રકૃતિ એટલે શું। તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ। ચોથો સંસ્કૃતિ એટલે શું। તો સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું। પાંચમો છે વિકૃતિ એટલે શું। તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું। છઠ્ઠો છે ઉપવાસ કરવો એ શું કહેવાય, સંસ્કૃતિ કે વિકૃતિ। તો ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ કહેવાય। સાતમો છે બીજાની મહેનતનું લૂંટીને ભોગવતા રહીએ એ શું કહેવાય। તો એ મિત્ર થાય આપણી વિકૃતિ। આઠમો છે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે। તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે। નવમો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે। તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે વિચાર સંપદા અદ્વિતીય છે। આગળ 10મો જોઈએ કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં। એના પણ જોઈ શકો છો જવાબ તમને આપેલા છે। 11મો કાગડો કાળો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ, કારણ કે તે તેની પ્રકૃતિ છે। 12મો છે કે ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, તેનું કારણ શું છે। એનો પણ જવાબ આપેલો છે। 13મો પ્રશ્ન છે, જોઈ શકો છો ભરતખંડ પુત્ર। એ પ્રશ્નનો જવાબ જો તમને કોઈને આવડતો હોય તો કમેન્ટમાં લખી શકો છો, પછી જો ના આવડે તો આપણે કમેન્ટમાં જવાબ એનો આપી દઈશું। 14મો છે સાચો આનંદ કોને કહેવાય। તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ કહેવાય। હવે છે ખાલી જગ્યા। પહેલો ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, તો આવશે સંસ્કૃતિ એટલે। બીજો વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિને ખાલી જગ્યા કહે છે, તો આવશે પ્રયોગશીલ। ત્રીજો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં અસમના કવિ ખાલી જગ્યાનો ઉલ્લેખ છે, તો આવશે શંકર દવેનો। ચોથો અકરાતિયાની માફક ખાવું એ પણ ખાલી જગ્યા છે, તો આવશે વિકૃતિ। હવે વ્યાકરણ જોઈએ। એમાં સૌપ્રથમ છે જોડણી। તો સાચી જોડણી જોઈ શકો છો પ્રકૃતિ, પૃથ્થકરણ, આધ્યાત્મિક, ઋષિ, પુણ્યભૂમિ, અદ્વિતીય અને વિશ્લેષણ।
નેક્સ્ટ આગળ છે ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખો. તો જોઈ શકો છો સંપૂર્ણ ધ્વનિ ઘટકો તમને છૂટા પાડીને આપેલા છે. એમાં પહેલો આધ્યાત્મિક, વિશ્લેષણ, અદ્વિતીય અને પૂર્વજો. આગળ જોઈએ રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. ભૂખ તો થશે ભાવવાચક, માણસ ને પશુ તો થશે જાતિવાચક, ભારત તો થશે વ્યક્તિવાચક, યશ્કર્યાચાર્ય વ્યક્તિવાચક, બળ તો થશે ભાવવાચક. હવે છે સંજ્ઞા શોધીને લખો. ભાવવાચક સંજ્ઞા તો આવશે એકતા, ક્રિયાવાચક સંજ્ઞા તો આવશે શોધન. હવે છે વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. પરંતુ કયો આનંદ વિકૃત છે તેની અંદર આવશે કયો તો થશે પ્રશ્નાર્થ. બીજો અને એ જ સુસંસ્કૃત આનંદ છે, સુસંસ્કૃત તો થશે ગુણવાચક. ત્રીજો પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, સંસ્કૃતિનું તો થશે સંબંધવાચક. ચોથો પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય છે, કોઈ એક તો થશે અનિશ્ચિત સંખ્યાવાચક. પાંચમો અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, હજારો તો થશે સંખ્યાવાચક. પાંચમાનો અ જોઈએ તો ઇતિ પ્લસ આદિની સાચી સંધિ શોધીને લખો તો થશે ઇત્યાદિ. બીજો ને પ્લસ અનની સાચી સંધિ શોધીને લખો તો થશે નયન. બ છે નિરંતરનો સાચો સંધિ વિગ્રહ શોધીને લખો તો થશે નિર પ્લસ અંતર. બીજો યાસ્કરાચાર્યનો સાચો સંધિ વિગ્રહ શોધીને લખો તો થશે યાસ્ક પ્લસ આચાર્ય. હવે છે શબ્દોનો સાચો સમાનાર્થી. ચીજ તો થશે વસ્તુ, ફરક તો તફાવત, પ્રાકૃત તો થશે સહજ, સાવધ તો થશે સજાગ, પગલું તો થશે કદમ, નિષ્કર્ષ તો થશે સાર, મોજૂદ તો થશે ઉપસ્થિતિ, ટાંચો તો થશે માળખું, ઋષિ તો મુનિ, ગૌરવ તો થશે બહુમાન, શિખર તો ટોચ, પવિત્ર તો પાવન. હવે જે સર્વનામ શોધી તેનો પ્રકાર લખો. તો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. આજે તો થશે સમયવાચક. બીજો ખાવાનું આપણે ન છોડી શકીએ, આપણે તો થશે પુરુષવાચક. ત્રીજો પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે, પોતાને તો થશે સ્વવાચક. ચોથો આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, હું પુરુષવાચક. છતાં અહીંની પરંપરા અતૂટ રહી, અહીંની તો થશે સંખ્યાવાચક. રૂઢિપ્રયોગનો સાચો અર્થ. ઉપર ઉઠવું તો થશે ચડિયાતા થવું, નીચે પડવું તેમાં આવશે બ, વધારે ઉપર તાપણ દર્શાવવું. બીજો છે મહેનત લૂંટવી તો આવશે ક, પરસેવાની કમાણી પચાવી પાડવી. ચોથો છે ભોગ ભોગવવો તો થશે ભોગ વિલાસ માણવા. હવે જે રૂઢિપ્રયોગનો યોગ્ય રહેશે અર્થ તેમનો આપેલો છે, પણ એ કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે આપણે શોધીને લખવાનો છે કે દરમિયાનગીરી કરવી નહીં તો આવશે એની અંદર આવશે ઓપ્શન નંબર એ, દખલ ન કરવી. આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખાતા ધરાય નહીં તેવું તો આવશે અકરાતિયું. બીજો છે કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું તો આવશે ચવડ. હવે છે સમાસ ઓળખાવો. શબ્દ શક્તિ તત્પુરુષ સમાસ, ગૌરવ શિખર કર્મધારય સમાસ, શબ્દ પરંપરા તત્પુરુષ સમાસ, પુણ્યભૂમિ કર્મધારય સમાસ, કૃતાર્થ બહુવીરી સમાસ, સર્વજ્ઞ ઉપપદ સમાસ, ખટ દર્શન દ્વિગુ સમાસ, વિચાર સંપદા તત્પુરુષ સમાસ, વિચાર વૈભવ કર્મધારય સમાસ, મહારાષ્ટ્ર કર્મધારય સમાસ. હવે છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો થશે ગાફેલ, સ્નિગ્ધ તો થશે કઠણ, બાહ્ય તો આંતરિક, શાશ્વત તો નાશવંત, અભિમાન તો થશે નિરાભિમાન, અક્રાંતિય તો થશે બિતહારી, મોજૂદ તો ગેરમોજૂદ, અખંડ તો ખંડિત, આરંભ તો થશે અંત. હવે જે શબ્દનો લિંગ ઓળખાવો. આગળ છે પ્રકૃતિ તો થશે સ્ત્રીલિંગ, વિકૃતિ સ્ત્રીલિંગ, શ્રમ પુલ્લિંગ, નપશુ નપુષકલિંગ, કાગડો પુલ્લિંગ, આનંદ પુલ્લિંગ, હિમાલય પુલ્લિંગ, અભિમાન નપુષકલિંગ, બળ નપુષકલિંગ, જન્મ તો પુલ્લિંગ. 13મો છે કે માગ્યા મુજબ વાક્ય બનાવીને લખો. માણસ સુખ અને આનંદ શોધે છે, કર્મણી વાક્ય બનાવો. તો માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. પછી છે એ બંનેને અનુભવ્યું અને વ્યક્ત કર્યું, ભાવે વાક્ય બનાવો. તો એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. હવે જે સૂચના મુજબ વાક્ય રૂપાંતર કરો. તો વિધિ વાક્ય બનાવવાનું છે, તો તેનો સ્વીકાર ન કરવો જોઈએ, તો તેનો અસ્વીકાર કરવો જોઈએ. બીજો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, નિષેધ વાક્ય બનાવો. તો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. હવે જે વાક્ય સંયુક્ત છે, સાદું છે કે સંકુલ છે એ આપણે ઓળખાવાનું છે. તો સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે, તો આ સંયુક્ત વાક્ય છે. બીજો હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, તો આ સાદું વાક્ય છે. આગળ જઈએ હવે. ત્રીજો કે આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી તે અત્યંત અદ્વિતીય છે, તો આ કયું છે? આ સંયુક્ત પણ છે અને સંકુલ પણ છે.
હવે છે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, આ સાદું વાક્ય છે. હવે છે કાળાવસ્થા જણાવો. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, વર્તમાન કાળનું વાક્ય છે. બીજો, પોતાને સાચી દિશામાં વધારતો રહેશે, તો ભવિષ્યકાળ છે. ત્રીજો, અહીંની પરંપરા અતૂટ રહી, આ ભૂતકાળ છે. ચોથો, આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, આ છે ભવિષ્યકાળ. હવે છે નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ નથી? તેમાં આવશે ઓપ્શન નંબર એ, કે સ્થળકાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. એ રૂપક અલંકારનું ઉદાહરણ નથી, બાકીના 2 રૂપક અલંકારના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 10 જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એનું સ્વૈતેપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને